એ જી બાલમાં ઘાયલ બેહું તારી બાલમાં क्या बात है। કે સેલ જોણી મેં તો સેડલો જાલ્યો ની સેલ જાણીને મારો પતિ જાણીને મેં એનો છેડો પકડ્યો. हाँ મારો નેકલ્યો હગો જેઠ માણી ઘર માનતો નથી, આ છોગાળો જ છોડતો નથી. આવી ઘટના આધારિત આપણા લોકગીતો. લોકગીત. ટુટકો લઈશ ગાય સાકર વાકર યેન દઉ ધારે એક વખત ધરની ધમમ ધારે કાંતિ કમટ ફની રુદન સુકર તક ઉડ ગન ગન તજ આર્સ દાર્સ રન રન ધન દાર્સત વાહ. સકલ પ્રભંજન ચલતવાન હિધર પર ઘન વરસત ભર ગજો ગૌર રવ ભૂમિનભ અને યાપ તાપ શ્રી હત અડર ચંડી પ્રકોપ કર અસુરસર અને ધૌમ નિકર કર ખડગદર ગજન દિગટ ડર ગજે નચત હર હર કર નિર્બલ ગૌલ ચક ચલ ગજે વિતલ હલ ગજે વિતલ હલ ગયે તલાતલ ગિરિગન ખલબલ ગયે તુંડ ચલ ગયે વ્યોમતલ અડલ સુબટ ઢલ ગયે હુએ અન ચલ દેદી હલબલ. આપણી ગુજરાતી ભાષામાં લોક સાહિત્યને ખૂબ જ મહત્ત્વ રહેલું છે. હવે ધીમે ધીમે ક્યાંક આ લોક સાહિત્ય ભૂલાઈ રહ્યું છે. આ આધુનિક યુગમાં હવે લોક સાહિત્યનો અર્થનો અનર્થ થઈ રહ્યો છે. ત્યારે આ લોક સાહિત્યને હવે જાળવનાર અમુક જ કલાકારો રહ્યા છે. ગણ્યા ગાંઠ્યા કલાકારો ફરીથી લોક સાહિત્ય ઉજાગર કરવાનું કામ કરી રહ્યા છે. ત્યારે આપણી સાથે એક ઉત્તર ગુજરાતના ઉગરતા કલાકાર ગોવિંદભાઈ પ્રજાપતિ છે. ગોવિંદભાઈ પ્રજાપતિ બહુ નાની ઉંમરમાં ખૂબ સારું એવું નામ પણ કમાયું છે. લોક સાહિત્ય દુઆ હોય, છંદ હોય કે જે પણ ગુજરાતી ગીતો હોય, મરસિયા હોય કે લગ્ન ગીતો હોય, તમામમાં તેઓ હાલ ગીતો ગાવીને એક ઉજાગર કરી રહ્યા છે લોકોને, અને લોક સાહિત્ય આપણું જે છે તેને ટકાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. સ્વાગત છે ગોવિંદભાઈ આપનું આ મંથન ગુજરાતમાં. ગોવિંદભાઈ, પહેલો પ્રશ્ન એ છે કે આપ આટલી નાની ઉંમરમાં લોક સાહિત્યને ટકાવવાનું કામ કેવી રીતે કરી રહ્યા છો, શું કહો છો? જે આપણું જે સાહિત્ય છે એ ક્યાંક અંશે ભૂલાતું જાય છે. જેમાં ખાસ આપણા ઉત્તર ગુજરાતની જ વાત કરાય, કેમ કે સૌરાષ્ટ્ર, કચ્છ એ બાજુ તો ઘણા લોક સાહિત્યકારો છે અને એમને પોતાના સાહિત્યને બહુ સારી રીતે લોકો સમક્ષ પહોંચતું કર્યું છે. અચ્છા. અને ડાયરાના માધ્યમથી તેઓ લોક સાહિત્ય પીરસે છે. લોક સાહિત્ય જેનો અર્થ જ એવું થાય છે કે લોક સાહિત્ય, સાહિત્ય એમાં સૌનું હિત હોય. લોક સાહિત્ય જે લોકો દ્વારા રજૂ થતું હોય અને એના રચનારા જે લોકોક્તિ, લોકોર્મી હોય એનાથી જ થતું હોય છે. તો ગોવિંદભાઈ, ક્યાંક હાલ જે લોક સાહિત્યની ગીતોની વાત કરી છે, આપણે જોઈએ છીએ તો ગીતો એક એવા ગમાવે છે ક્યાંક ને ક્યાંક આજની યુવા પેઢી છે તેમને ઉશ્કેરવાનું કામ કરે છે, ઊંધા રવાડે ચડાવવાનું, ક્યાંક દારૂ ના હોય કે જે વ્યસનના ગીતો ગવાતા હોય છે. ઘણા બધા ગીતો એવા છે કે જે ગીતો કહી શકાય છે કે જે યુવાનો છે તેને ઊંધી દિશાએ લઈ જતા હોય છે. ઓરિજિનલ લોક સાહિત્ય જે ગીતો છે, એક લોહિત સાહિત્ય છે, એ ક્યાંક ને ક્યાંક ભૂલી જવાય છે એવું નથી લાગતું? ભૂલાઈ રહ્યું છે એવું લાગતું નથી? જી બિલકુલ. કે હવે જે આપણા જે ગીતો છે, ખાસ જે આપણા વિસ્તારમાં જે અમુક અમુક ગીતો એવી રીતે ગવાય છે કે ઉશ્કેરણીજનક પણ કાર્ય કરે છે. એક ગીત છે કે પાસલી શેરનો સિંહો ખોટા વેમમાં ફરે છે. આ બધા ગીતો શું છે? હકીકતમાં લોક સાહિત્યમાં આવા ગીત હોય નહીં. અચ્છા. લોક સાહિત્યનું ગીત કેવું હોય કે જેમાંથી કંઈક ને કંઈક જાણવા મળે, કંઈક ને કંઈક શીખવા મળે, એવું ગીત હોય. હવે એક આપણે તેનો પછી પ્રેમના ગીતો પણ આપણે કેવા છીછરા ગાય છે અમુક કલાકારો, આપણે નામ નથી લેતા, કેમ કે અમુક પ્રેમના ગીતોમાં એવું છીછરાપણું જોવા મળે છે કે રાતના વાગ્યા 12 ઝટપટ જાગો જાનુડી. આ શું ગીત છે? એમાંથી કોને શું સંસ્કાર મળે? કઈ ઐતિહાસિક વાત આમાં છુપાયેલી છે? હું તમને એક જૂના લોકગીતની વાત કરું કે આપણે બધા એ લોકગીત સાંભળ્યું છે અને લોકપ્રિય છે કે ચાંદો ઉગ્યો ચોકમાં ઘાયલ, હરિણું આથમી હાલાર શહેરમાં અરજણિયા. આ જે લોકગીત છે ને, આ અરજણ અને જાયણી બંનેના પ્રેમનું ગીત છે. અરજણ એ મેર એક યુવાન હતો અને જાયણી, આ બંને બાળપણમાં ભેગા માલઢોર ચારવા જતા અને બંનેની વચ્ચે પ્રેમ થાય છે. એક ઉંમર થતાં મર્યાદા આવે છે અને જાયણી જે છે એ પારું બાચરું ચરાવવાનું બંધ કરી દે છે. પરંતુ સંજોગો વસાત એવું બને છે કે જે જાયણી છે ને એનું સગપણ આ અરજણના મોટા ભાઈની સાથે થઈ જાય છે. હવે ભારતીય સંસ્કૃતિમાં જે ભાભી તો એક માં કહેવાય. દેવર માટે અને ભાભી વચ્ચે જે દેવર ભાભીનો સંબંધ છે તે ભલે મજાકમાં લેતા હોય વધારે કે પછી દેવર અને ભાભી વચ્ચે જે આદાન પ્રદાન છે એ કંઈક ને કંઈક આપણા ગીતોમાં પણ જોવા મળે છે. અને માની ઉપમા છે ભાભીને, કે ભાભી માં. સાચી વાત છે. તો અર્જણને લાગ્યું કે મારા મોટા ભાઈનું સગપણ જાયણી હારે જે થયું છે, એટલે એ પછી શું કરે છે
તે ગામ છોડી એને જતો રહે છે અચ્છા. અર્જુન. હમ. કેમ કે ભારતીય સંસ્કૃતિમાં ભાભી એટલે માં, માં છે. એટલે હવે આ ત્યાંથી જતો રહે છે. અને પછી જાયણી એમ કહે છે કે અર્જુન તું રહી જા, હું તારે ભાથું લઈને આવીશ, તું પારું વાછરું ચારવા માટે જજે. હમ. પરંતુ અર્જુન ત્યાંથી ગામ છોડીને જતો રહે છે. ઘણા વર્ષો પછી અર્જુન પાછો એ મયારી ગામ હતું, એ મયારી ગામને ટીંબે આવે છે, પરંતુ મધરાત્રિએ આવે છે. અચ્છા. અને આવીને અર્જુન જે છે એ પાવો વગાડે છે. હમ. અને એ પાવો ઊંઘમાં સુધી જે જાયણીને સંભળાય છે અને એ સફાળી જાગી ઉઠે છે અને એ પાવાના અવાજની દિશામાં આવે છે. અને આ સાંભળી અને એ કહે છે હમ. કે ચાંદો યુગ્યો એજી ચોકમાં ઘાયલ, ચાંદો યુગ્યો ચોકમાં, એવી હરણું રે જાથમી છે, હાલાર શેરમાં જરજણિયા. ચાંદો ઉગ્યો ચોકમાં. ચાંદો ક્યારે ચોકમાં ઉગે? મધરાત્રી થાય ત્યારે. મધરાત્રે. આ લોકગીત છે સાહેબ આપણો અર્થ. સાચી વાત. પછી કે હે અર્જુન, તું આ બધું છોડી દે અને અહીંયા આવતો રે, તું માલઢોર ચારવા જાજે, હું તારે પાથું લઈને આવીશ. એટલે અર્જુન એમ કહે છે કે મને તો ખબર જ નથી કે મારા માલઢોર ક્યાં ગયા, હા. કે મારી ગાયો ક્યાં છે એ મને ખબર નથી. જાયણી કહે છે કે તારી ગાયો ક્યાં છે એ તને ખબર નથી, પણ મને ખબર છે કે ક્યાં છે ગાયો. કે ગાયો તારી એજી ગોદરે ઘાયલ, યા તો ગાયો તારી ગોદરે, ક્યા વાત હે. એ તારા વાછરું રે વઢિયારમાં, ઝોલા ખાજ રે જરજણિયા. કે અર્જુન તારી જે ગાયો છે એ તો હજી ગામમાં જ છે, પરંતુ આ ગાયની નસલ છેક વઢિયાર સુધી અને વાછરુઓને વઢિયારમાં લઈ ગયા છે, કેમ કે તે વિસ્તારમાં આના જેવી ગાયો ફરી ત્યાં કરી શકાય, ત્યાં રાખી શકાય. સાચી. એટલે વાછરુથી તે નસલ ત્યાં લઈ ગયા છે. તો કે મારી ભેંસો ક્યાં છે એ પણ મને ખબર નથી. હા. એટલે પાછું જાયણી કહે છે કે ભેંસો તારી એજી બાલમાં ઘાયલ, યા તો બેહું તારી બાલમાં, ભલ ભાલકી વગર ઘુનડ દાડેમાં રાણસે હુલર બાપલી જુપ હરાઈ હિલો લાઈ દેત પ્રભાતન વાગત વ્રજસું વાહળિયું, પછી આંતળ ફાટ જડાણ ધારાંગટ માખણ માસી હું ઉતરે જાડા ભેડીએ ચારણ જીયલ આંગણ કુંડિયું થાટ ઝપાટ કરે. આવી ભલી ભેહું બબે ગોવાળોને દોવા માટે બદલાવવું પડે, શિંગડાની 3 કુંડિયું વળી ગઈ હોય અને એક શિંગડામાં દીવો પ્રગટાવી અને 20 ગાઉ સુધી ભેહને દોડાવો તો દીવો વલવાય નહીં. આવી ભલી ભેહું અર્જુનની કે હવે ગઈ ક્યાં? કે ભેહું તારી એજી બાલમાં ઘાયલ, ભેહું તારી બાલમાં, ક્યા વાત. એ તારા પારુડા રે પંચાલમાં, ઝોલા ખાજ રે જરજણિયા. તારા જે બહેના જે બચ્ચા છે જેને પારુડા કહેવાય, ઈ છેક પંચાળ સુધી લઈ ગયા છે. અને બેહું તો અમુક માણસોએ છેક ભાલમાં વેચી દીધી છે. પણ હવે કે તારે ન મારે એજી ઠીક છે ઘાયલ, તારે મારે ઠીક છે, પછી પાછા ઠીક ને રે ઠેકાણે, ભેળા થાશું રે જરજણિયા. હવે ઠેકાણું ઠીક છે અને ભેગા થયા છીએ. પછી જાણની શું કહે છે કે જાપે તારી એજી ઝૂંપડી ઘાયલ, જાપે તારી ઝૂંપડી, ક્યા વાત હે. એમાં આવતારે જતાનો મેળો લાગ્યો રે જરજણિયા. આવા લોકગીતો સાહેબ, હા, એ અર્થસભર લોકગીતો. સાચી વાત. આજના લોકગીતો ક્યાંક હવે ઊંધી રવાડે ચડ્યા હોય, આજની પેઢી ચડે છે. કારણ કે લોકગીતનો કોઈ અર્થ જ નથી હોતો. હવે મન ફાવે એમ લોકગીતો બનાવી દેતા હોય, ગીતો ગાતા પછી હોય. કચ્છ, હા. કચ્છમાં નાની હિરલ અને મોટી હિરલ ગામ છે. અચ્છા. ત્યાં સોઢા દરબારોની વસ્તી વધારે, બહુ. એ લોકોની કમ્યુનિટી ત્યાં વધારે છે. કેમ કે જો અને એ વખતે કચ્છ વર્ષો પહેલા કેન્દ્ર શાસિત પ્રદેશ હતો. હા. હવે જે ક્ષત્રિયો છે, પાકિસ્તાન થર પાર કરીને એ બધું નજીક છે, એટલે રોટી બેટીના વ્યવહાર કચ્છમાંથી પાકિસ્તાનમાં હતા. પાકિસ્તાનમાં થતા હતા. એટલે ત્યાંની જે દીકરીઓ છે એમને ત્યાં પાકિસ્તાનમાં જે રોટી બેટીના વ્યવહાર થતા, હા. ત્યાંના જે એમની કમ્યુનિટીના જે લોકો છે દરબારો, ત્યાં વરોતરો એમને થતો હતો. એટલે અમુક દીકરીઓ જે સાસરે ગયા પછી જેને પિયરના ઝાડવા નથી જોયા, અથવા ત્યાંથી જે દીકરીઓ અહીં આવી છે, કેમ કે વેરઝેર પાકિસ્તાન હજી એમને ઝાડવા નથી જોયા પિયરના, એટલે એ લોકગીતમાં પોતાની વેદના વ્યક્ત કરે છે. અચ્છા. કે ઝીલણ તારા પાણી, ઝીલણ તારા પાણી, ક્યા વાત હે. મને ખારા ખારા લાગે, મને વખ વખ લાગે. કેમ? કે કાકો મુંજો વેરી, આ દાદો મુંજો વેરી, મુને વેરી આમ દીધી, મારી ખબર્યું ન લીધી. આ સગપણ કર્યું એટલે ઠપકો આપે છે દાદાને.
હા હા આવા લોકગીતોની જે એટલે મજા છે. પહેલાના જે લોકો હતા કંઈક ને કંઈક એમાં અર્થ હતો કે ગાવતા હતા ત્યારે પણ એ આખી વાર્તા હતી અંદર. હમ. હવે એવું નથી દેખાતું. હવે તો જે રીતે ચાલે જાય છે. ખાસ કરીને લોકગીતો અત્યારના લોકગીતો છે. આપણે ઉત્તર ગુજરાતના લોકગીતોની વાત કરીએ છીએ. બહુ હવે ઓછા ગવાય છે. પહેલાં તો બહુ સારા ગવાતા હતા. અમુક એવા ગણ્યા ગાંઠ્યા જે લોક સાહિત્યકાર છે કે આ ગીતો ગાવે છે. એમાંના ઘણા બધા છે. જૂના જે હતા લોક સાહિત્યકારો તો બહુ સરસ ગીતો ગાવતા, મજા પણ આવે. હજી પણ જૂના લોકગીતો છે તે ક્યાંક ભૂલાવતા નથી અને ગવાય છે. જોકે નવા આવે તો મહિનામાં ક્યાંક આવે ને લુપ્ત થઈ જતા હોય છે. પણ જૂના જે કોઈ હજી સંગ્રહાઈ રહેલા છે એમાંનો એકાદો તમારો ગમતો લોકગીત જે સાહિત્ય છે કંઈક છે? જી, એકવાર એવું બને છે કે આપણે ત્યાં પહેલાં એવું થતું કે સગપણ કરતા એટલે વ્યક્તિને ખબર ન હોય જેનું સગપણ કર્યું એને કે મારું સગપણ કોની સાથે કર્યું છે. જે આપણા દાદા છે, કાકા છે, પપ્પા છે, એ સગપણ કરીને આવતા રહેતા. અને પછી મોઢું તો ક્યારે જોતા કે જ્યારે લગ્ન કરીને ઘરે આવતા ને ત્યારે મોઢું જોતા. ત્યારે ખબર પડતી કે ભાઈ મારી પત્ની આ છે. હા, તો પહેલા જે કહેતા કે સગપણમાં તો જોયા એકબીજાને જોતા, પણ હવે તો બધું એટલે આ લોકો ભેગા નહીં થતા. એટલે એકવાર એવું બન્યું કે એક દીકરીનું સગપણ થયું. એટલે આ લોકો કોઈ મેળો હતો ત્યાં ભેગા થયા. અચ્છા. ભેગા થયા એટલે એમને ખબર નથી કે આ વ્યક્તિનું સગપણ આની જોડે કરેલું છે. એટલે એ દીકરીએ એ વ્યક્તિને જોયો, એને લાગ્યું કે ભાઈ આ મારો પતિ છે. પૂછ્યું કે ભાઈ આ કોનો દીકરો છે? કે આ ફલાણા ફલાણાનો દીકરો છે. એટલે એના સસરાનું નામ એ જ હતું. એટલે એને ખબર પડી કે આ વ્યક્તિ છે અને મારું સગપણ આની જોડે જ થયું છે. પછી ત્યાં એ મેળામાંથી બંને જણ નીકળી જાય છે. નીકળી જાય છે અને પૂછે છે કે ભાઈ તમારું નામ શું છે? આ છે. તો કે તમે કેટલા ભાઈ? તો કે અમે 2 ભાઈ. સગપણ ક્યાં કર્યું? કે ભાઈ આ જગ્યાએ કર્યું. એટલે હવે જે વ્યક્તિ સાથે હતી ને એ એનો જેઠ હતો. એ એનો જેઠ હતો. પછી એને પસ્તાવ છે કે ઓહો હું મારા જેઠ સાથે આવી. એટલે ત્યાંથી એક આપણું લોકગીત જન્મે છે કે સેલ જોણી મેં તો સેડલો જાલ્યો ની સેલ જાણીને, મારો પતિ જાણીને મેં એનો છેડો પકડ્યો. મારો નેકલ્યો હગો જેઠ માણી ઘર માનતો નથી, આ છોગાળો જ છોડતો નથી. આવી ઘટના આધારિત આપણા લોકગીત બનતા હતા. સાચી વાત. હવે વાત કરીએ કવિ કાગની. તો કવિ કાગ તમે મને વાત કરતા કે મારા ખૂબ પ્રિય કવિ છે. તો કવિ કાગ કોણ હતા? આપણે થોડુંક એના વિશે જાણીએ અને કવિ કાગનું કોઈક સારું એવું ગીત તમે સંભળાવશો. પહેલાં થોડુંક ટૂંકમાં પરિચય કવિ કાગનો આપણે થોડુંક કરશું અને એના પછી તમે એનું લોકગીત સંભળાવો કે જેથી દર્શક મિત્રોને પણ ગમે. કવિ કાગ પોતે મજાદર ગામના વતની. એમનો જન્મ મજાદરમાં થયેલો 25 નવેમ્બર 1903. કાગના વેશમાં આજ આ દેશમાં માન સરોવર તણો હંસ એક આવ્યો, એને રાગ રણકારથી અને મધુર ટહુકારથી એ ભલો થઈ સર્વને મન ભાયો. પણ લોકના થોકમાં અને લોક સાહિત્યમાં એને મુક્ત કંઠે કરી મુક્ત લહણી, આ શારદા માતનો મીઠડો મોરલો કાગ ટહુકી ગયો કાગવાણી. એમને કાગવાણીના 1 થી 7 ભાગ આપ્યા છે. 1 થી 7 ભાગ કાગવાણીના. એના સિવાય એમના અનેક પુસ્તકો મળે છે. હવે કવિ કાગ બાપુએ અદ્ભુત સાહિત્ય સર્જન કર્યું છે. એમને ભારત સરકારે પદ્મશ્રી એવોર્ડ પણ આપેલો અને એમના નામની ટપાલ ટિકિટ પણ જાહેર કરવામાં આવી કવિ કાગના નામને. અને અત્યારે એમના કવિ કાગ એવોર્ડ એમના નામ ઉપરથી અપાવવામાં આવે છે, જે મોરારી બાપુના હસ્તે અર્પણ થાય છે. કવિ કાગ માત્ર 5 ધોરણ જ ભણેલા હતા. વાત તો બહુ લાંબી છે કે કવિ કાગનું જે આવો કવિ જન્મે કેવા પરિવારમાં, એ ઇતિહાસ છે જુનાગઢના રાવંશ સાથે જોડાયેલો છે. તેના એક કવિતા બીજલ, આ બીજલની સાથે એમનો ઇતિહાસ જોડાય. આ બીજલની 36મી પેઢીએ ભાયા કાગ થયા, ઝાલા કાગ થયા અને ઝાલા કાગના દીકરા ભાયા કાગ અને ભાયા કાગના દીકરા દુલા ભાયા કાગ. હવે ભાયા કાગ બહુ ડેન્જર માણસ ગણાતા. એમની ઘરે દારૂ અફીણની જાફતો ઉડતી, 200-300 જેવો માલઢોર, ઘોડા, બહુ ડેન્જર માણસ ગણાતા એ વખતના. અને એમના ઘરે આ દીકરો મૂળ ભરાડીના ઘરે ભગત જન્મ્યો. એમને ભગત બાપુ તરીકે ઓળખે છે. એમને અદ્ભુત સાહિત્ય રચ્યું છે. એમને દુહા, છંદો, એમને અનેક દુહા, મા વિશેના અનેક દુહાઓ લખ્યા છે. મોટા કરીને માવડી ખોળેથી ખહતા કર્યા, ઈ ખોળો ખેલવવા હવે તું કરીને બાળક કાગડા. આ મા વિશેના એમણે અનેક દુહાઓ લખ્યા છે. પછી ગણ કર્યા ગોખ્યા કરે, અવગણ ભૂલી જાય, કાગા ઈ કહેવાય કોક મોટા મનના માનવી. ઉપકારી માણસને માટેનો આ દુહો છે. એકવાર કવિ કાગ નીકળેલા, એમને ચણોઠી જોઈ. પછી જોઈ કે ઓહો ચણોઠી બહુ સારી છે, લાવો. લીધી ને એમને ભાંગીને અંદરથી જે એનું
ઘરું જે ચાખ્યું ને એટલે એ ખારું લાગ્યું. એટલે કે આવો સરસ વેલો, એટલે એમને એના ઉપરથી એક દુઓ લખ્યો કે જાંખ ચણોઠી જોઈ એ ગળા લગ ગોરી ઘણી, પણ જેના કોઠા કડવા હોય એનું કાળું મોઢું કાગડા. કેમ કે એનું ઉપરથી જેનું મોઢું આવે ને એ કાળા કારણ. એટલે કવિએ લખ્યું કે જાંખ ચણોઠી જોઈ ગળા લગ ગોરી ઘણી, પણ જેના કોઠા કડવા હોય એનું કાળું મોઢું કાગડા. હવે એમને છંદો પણ બહુ અદ્ભુત લખ્યા છે. ત્રિભંગી હોય, ભુજંગી હોય, ત્રોટક હોય, રેખતા હોય, અનેક છંદો એમને લખ્યા છે. એક છંદ હું તમને કહું કે ભગવતી ચામુંડ અને ચંડમુંડનું જે યુદ્ધ છે એનું વર્ણન કરતા કવિ છપ્પે છંદ લખે છે કે એક વકીત ગણ અસુર થરત થર થરત ચરાચર. આવી રીતે એમને અનેક છંદો લખ્યા. ચંડી સુકૌપ કર અસુર સર અને ધૌમ નિકર કર ખડગધર. ઈ છંદ એવો છે, છપ્પે છંદ છે. છૂટકો લઈશ ગાય સાકર વાકર યેન દૌ ધર એક વક ધરની ધમમ ધર કાંતિ કમટ ફની રુદન સુકર તક ઉડ ગન ગન તદ આર્સ દર્શ રન રન ધન દર્શત સકલ પ્રભંજન ચલત વાન હિ ધર પર ઘન વરસત ભર ગજો ગૌર રવ ભૂમિ નભ અને યાપ તાબ શ્રી હત અડર ચંડી પ્રકોપ કર અસુર સર અને ધૌમ નિકર કર ખડગધર ગજન દિગટ ડર ગજે નચત હર હર કર નિર્બલ ગૌલ ચક ચલ ગજે વિતલ હલ ગયે તલાતલ ગિરિગન ખલબલ ગયે તુંડ ચલ ગયે વ્યોમતલ અડલ સુબટ ઢલ ગયે હુએ અન ચલ દેદી હલબલ કલ મલત ચરાચર કોપ સે અને ભટ્ટ થટ્ટ મન મૌડ ધર ચંડી પ્રકોપ કર અસુર સર અને ધૌમ નિકર કર ખડગધર ભટ્ટ થટ્ટ મન મૌડ ધર ભય અસુર સુથર સર રમની સૌર જટ રટ હટ ધર વટ ઇષ્ટ હર લોહ ખડગ કસ લટ ખટ દ્વાદસ કોટી કસ તુંડ અગ્ન રન તટ ભટ્ટ ભીરુ ભટ્ટ મુનિહસ કથ કાગ પંચ કંપન લગ્યો હરિ બિરચી હરુ ચકિત હર ચંડી પ્રકોપ કર અસુર સર અને ધૌમ નિકર કર ખડગધર પણ કડડ દંત કડ કડત ખપરિજન હડર અને કડડ જડ ધરગણ જડ પડત ગડડ ભયંકારવ ગડડત લચક થીરા લડ થડત હડડ ધક ધક રદ હાલત કંદુકો એવી દડ વડત અલગ ધડડ પદ હુંસકત અસમસત તબક નારદ હસત ધરની રસાતલ જાતિ ધસ ચા મૌંડ મચક પદ મૌંડ શીર અને કડડ ગાવ કીય દંત કસ. વાહ, ક્યા બાત હે, ક્યા બાત. આવા છંદો કાગબાપુએ રચ્યા છે. વાત કર, બહુ સરસ. કવિ કાગની આપણે વાત કરી. આપણે હવે એવા કયા સાહિત્યકારો છે ગુજરાતના, આપણા ઉત્તર ગુજરાત કે ગુજરાતના સાહિત્યકારો જેને બહુ જ નામના કમાવ્યું હોય, બહુ સારા લોકગીતો ગાયા હોય, લોક સાહિત્યો ગાયા હોય, એવા કયા છે ને હાલ કોણ છે એવા? હાલમાં તો આપણે વાત કરીએ તો લોક સાહિત્ય અને ચારણી સાહિત્ય એમાં છીછરાપણું નથી જોવા મળતું. એવા જેમને આ વારસાને જાળવી રાખે છે એમાં ભીખુદાનજી ગઢવી, પછી રાજભા ગઢવી, બહુ સરસ નામ છે, ઈશ્વરદાનજી ગઢવી, પછી વર્ષો પહેલા આપણા હેમુભાઈ ગઢવી. એવા તો અનેક લોક સાહિત્યકારો સૌરાષ્ટ્રે આપણને આપ્યા છે. પછી વાત કરીએ તો આપણા વાવ પંથકમાં એક છે લોક સાહિત્યકાર શ્રી શ્રવણસિંહજી સોઢા, પોતે પણ આ વારસાને જાળવ્યો છે. બહુ સરસ. અને કીર્તિદાનજી ગઢવી. આવા કલાકારોએ આ વારસાને જાળવી રાખ્યો અને લોકો સુધી એને આ વારસાને લોકપ્રિય બનાવી અને લોકોને પણ પ્રેરણા આપી છે. પહેલાં આપણે મરસિયા બહુ ગવાતા, હવે ક્યાંક મરસિયા બહુ ઓછા જોવા મળે છે. પહેલાં જ્યારે કોકનું મોત થઈ જતું હતું ત્યારે મરસિયા ઉપર વધારે ધ્યાન આપવામાં આવતું અને મહિલાઓ જે છે તેમની પાછળ મરસિયાઓ ગાવતી હતી. અને હવે મારા ખ્યાલથી એવું બહુ ઓછું થાય છે. મરસિયાઓ ક્યાં દેખવા પણ નથી મળતા કોકના મોત ઉપર. શું કારણ, ભૂલાઈ કેમ રહ્યું છે આધુનિક યુગમાં બધું? મરસિયા મૃત્યુ વખતે અથવા તો શ્રદ્ધાંજલિ આપવામાં ઘણા ગૌરાતા. કોઈ પોતાના વિયોગીનું મૃત્યુ થયું હોય, એક એવી ઘટના છે કે ગાત્રાણા ગામ સૌરાષ્ટ્રનું, ત્યાં નાગાજણ ગઢવી અને એમની પત્ની, એટલે નાગાજણ ગઢવીના જે પત્ની હતા એ બહુ સારા મરસિયા ગાય. આપણને એમ થાય કે આપણે મરી જઈએ અને એમના ગળેથી આપણા મરસિયા ગવાય તો બહુ સારું. એવી અદ્ભુત એમની મરસિયાની ગાયકી. એટલે નાગાજણ ગઢવીએ વિચાર્યું કે મારા બધા માણસો એમ કહે છે કે આના મરસિયા બહુ સારા ગાય છે, તો હું મરીશ ત્યારે હું તો મારી પત્નીના મુખેથી મારા મરસિયા કઈ રીતે સાંભળીશ? એટલે એમને એક યુક્તિ કરી કે ભાઈ હું ઘરથી આટલા સમય માટે બહાર જાઉં છું, અને પોતે ઘરથી નીકળી જાય છે અને પોતાના મિત્રને કહે છે કે તમે જઈ અને મારી પત્નીને એમ કહો કે નાગાજણ ગઢવી મૃત્યુ પામી ગયા અને પોતે પછવાડે સંતાઈ ગયા. એટલે એમનો મિત્ર આવ્યો કે ભાઈ નાગાજણ ગઢવીને એરું આબડ્યો છે અને એમનું મૃત્યુ થઈ ગયું છે. અને ફાળ લાગી અને મરસિયો ઉપાડ્યો. પણ સૌરુએ સંસાર અરે રે ઓલા જળ સાજર નાજ હુએ જ નહીં, પણ મારા ઘટમાં
અરે રે આ તો નાખીને હાલ્યો ઈ ના ગાજણો. આવી રીતે મરસિયા ઉપાડ્યા, 2 3 4 5 મરસિયા જ્યાં ગાયા ત્યાં તો ગઢવી દોડીને સામે આવી ગયો. હવે રહેવા દે, હું તો કે જીવિત છું, મારે તો તારા મોઢેથી મારા મરસિયા સાંભળવા હતા. તો કે ગઢવી હવે પૂરું થઈ ગયું, હવે મેં તારા મરસિયા ગાઈ લીધા છે, હવે હું જીવતે જીવ વિધવા, તું મારા માટે મરી ગયો છો. પછી કહેવાય છે કે બંને જીવ્યા ત્યાં સુધી અલગ રહ્યા અને બંને જીવ્યા ત્યાં સુધી એકબીજાનું મોઢું ન જોયું. મરસિયાની આ મર્યાદા અને આ તાકાત હતી. પછી રાણક દેવી જે ખેંગારનું માથું આ સિદ્ધરાજે કાપ્યું, પણ તરવારિયા તો ખાર, અરે રે તારું હૈયું ન ફાટું ઈ હંસલા, પણ હવે મરતા ખેંગાર, અરે રે મારે ગામત રાજી ગુજરાતના. ક્યા બાત હે, ક્યા બાત. આ મરસિયા. ક્યા બાત. છેલ્લો એક પ્રશ્ન હવે તમને, તમારું મનગમતું સાહિત્ય લોકગીત કયું છે? તમારું લોકગીત છે તમને કંઈક આમ ખૂબ ગમે છે કે ના મને વારંવાર ગાવાની ઈચ્છા થાય છે, એવું એક ગીત ગાઈને આપણે પછી. જી, મને કવિ કાગના ગીતો બહુ ગમે. કવિ કાગનું સાહિત્ય જે છે ને એમાં હું ઓતપ્રોત છું. એમનું સાહિત્ય હું વારે ઘડી એમનું સાહિત્ય સાંભળું છું, વાંચું પણ એમનું છું. કવિ કાગે કલ્પના રામાયણ વિશે પણ બહુ કરી છે, જે શાસ્ત્રોક્ત આપણી રામાયણ છે અને લોક કવિઓ દ્વારા રચાયેલી આપણી રામાયણ છે. એમાં કવિ કાગે રામાયણ ઉપર બહુ દુહાઓ અને કાવ્યો લખ્યા છે. એક એવો દુહો છે કવિ કાગનો કે રાવણ તેમજ રામ એક જ રાશિ એહની, પણ એના કેળા ને જુદા કામ, એનું કારણ શું છે કાગડા? રામ અને રાવણની રાશિ તો એક છે, પણ બંનેનું કામ એ જુદું છે ને બંનેના કેળા જુદા છે. એનું કામ શું છે? હવે એનું કારણ આપણે શોધવા જઈએ તો આખી રામાયણ આપણે મળી જાય. રામાયણ વિશે કવિએ બહુ અદ્ભુત કલ્પનાઓ કરી છે. એક કલ્પના છે કે રામ જ્યારે રાવણના કુળનો નાશ કરી લંકા પર વિજય પ્રાપ્ત કરી લંકાનો રાજ વિભીષણને આપીને સાગરના કિનારે બેઠા હતા, ત્યારે એમને વિચાર આવ્યો કે મારા નામથી પથ્થર તરે છે, આવી બધા લોકો વાત કરે છે. એટલે એમને વેમ આવ્યો કે લાવ હું ચેક કરું આ બધું સાચું છે ખોટું છે. કે તીર સાગર તને જ આપજુ ભાદરયા, આવું વિચારીને ત્યાંથી નીકળે છે કે કુળ રાવણ તણો નાશ કીધા પછી રામને જ એક દી વેમ જાયો, અરે મુજ તણા નામથી પથ્થર તરતા થયા, આ બધો ઢોંગ કોણે ચલાયો? આ બધો ઢોંગ ચલાવ્યો કોણે? મને ખબર નથી. તો લાવ હું ચેક કર્યું કે એ વિચારમાં આપ્યું ભા થયા અને કોઈને નવ પછી સાથ લાવ્યા. પોતે ત્યાંથી સાગર કિનારે આવ્યા પણ કોઈને સાથે ન લઈને આવ્યા, કેમ કે પોતે એ ચેક કરે તો ડૂબી જાય તો શું થાય, પોતાની તો જે પેલું. એટલે એમાં હનુમાનજી આ બધું જુએ છે. હનુમાનજી કે ચતુર હનુમાનજી તુરત ચેતી ગયા અને ચાલ્યા શ્રી રઘુનાથ પહેલે, અરે રામનો દાસ ઈ વેરીના વતનમાં રામને એકલા કેમ મેલે. કે વેરીના વતનમાં રામને એકલા મુકાય નહીં ને રામા કરે છે શું? એટલે તીર સાગર તણે જ આપજુ ભારયા અને ચહું દિશ રામજી નજર કરતા, એ કાંકરી હાથમાં જ એક લીધા પછી ચહું દિશ રામજી નજર, એક કાંકરી હાથમાં લીધી અને ચારે બાજુ જોયું કે કોઈ છે તો નહીં. પછી ત્યાં તો ચોરની જેમ હનુમાન સંતાઈને વૃક્ષની ઘટાથી એ નિરખતા હતા, અરે જોઈને કપીને ખૂબ વિસ્મય થયું, આ રઘુનાથજી શું કરે છે? હનુમાનજીને વિસ્મય થયું કે આ રઘુનાથજી કરે છે શું? એટલે રામે શું કર્યું? કાંકરી લઈને ફેંકી. કે ફેંકતા કાંકરી તુરત તળિયે ગઈ. શું થયું? જેવી કાંકરી રામે ફેંકી એવી તળિયે જતી રહી. કે ફેંકતા કાંકરી તુરત તળિયે ગઈ અને શરમના શેરડા મુખ છૂટ્યા, એ રામ પોતા થકી ખૂબ મોટા પડ્યા, તસ ઘરે જાણીએ હોય લૂંટ્યા. રામે પછી જે કાંકરી ફેંકી એનાથી એમ થયું કે હવે આ કાંકરી તો તળિયે ગઈ, આ તો કોઈ જોતું નથી, ઠીક છે ને કે આબરૂનું શું થાય? રામે એવો વિચાર કર્યો અને જેવી કાંકરી ફેંકી એવી તો તળિયે જતી રહી. રામ પોતા થકી ખૂબ મોટા પડ્યા, તસગરે જાણીએ ચોરે જાણે લૂંટી લીધા હોય એવું લાગ્યું. એટલે તો ચરણમાં જઈ કપી હાથ જોડી કહે, નાથજી આમતી કેમ આવી, અરે તારનારા બની નીરમાં ધકેલો, માફ કરજો કરી ભૂલ ભારી. તમે તો તારનારા છો ને તમે જ જેને નીરમાં ધકેલો છો, એ તમે તર છોડશો જેહને નાથજી,
એ પછી ત્રિલોકમાં કોણ તારે, તમે જેનો ઘા કરશો ને એને પછી ત્રિલોકમાં કોણ તારશે. આમ કરીને રામની આ જે એનું સમાધાન હનુમાનજીએ કર્યું, આવી કાગની કલ્પના છે. અને એમનું એક ગીત છે કે એક ફૂલ એવા કોઈ દુર્ગમ વિસ્તારમાં ઉગેલું અને ત્યાં કવિ જઈ ચડે છે. એટલે ફૂલને પૂછે છે કે ફૂલ તું આવા વિસ્તારમાં કેમ ઉગ્યું છે, બહુ સારું ફૂલ છે. એટલે એ ફૂલ પોતાને વાચા ફૂટે છે. કવિ ફૂલ બોલે નહીં, પણ કવિ પરકાયા પ્રવેશ કરીને એને બોલાવે. કેમ કે કવિ છે ચિતારો, પડી જાય ભીતો છતાં ચિત્ર ભાળો, અને કવિનો કરું જો કે સાતોલ સામે, કવિ જન્મ લે છે અને તે મૃત્યુ પામે. કવિની કવિતા શું છે કે કવિ કરામત ગજબની કરે છે કવિતા, અને કહી ભાવ એમાં ભરે છે કવિતા. અરે સહી ના શકો હોજ એવી ઉપાધિ, છતાં એ ક્ષણિકમાં હરે છે કવિતા. અને તૂટેલા સંબંધો તણા તાતણાને, ખરા ખંતથી દેતી જોડી કવિતા. અને ઊભી માનવીના હૈયામાં થયેલી દિવાલોને તોડી નાખે છે કવિતા. કહી સોગી આને હસાવે, અને કહી કાળ મીઠા પથ્થરને રડાવે. આ ઘણા કિમિયા કરી જાણતી, પણ એક લોભીને દાતા બનાવે કવિતા. આ કવિતાઓ બહુ સરસ. એટલે કવિ ત્યાં જઈ ચડે છે અને પુષ્પને વાચા ફૂટે છે. એટલે પુષ્પ કવિને શું કહે છે કે અમે ખીલેલી એ જગ્યામાં રે કરમાણા, એ રોલાણા રે ઢા, આ ફૂલના રે જી. એ કવિ અમે તો જે જગ્યાએ ખીલ્યા એ જગ્યાએ જ અમારું પતન થઈ જવાનું છે. ક્યાં વાત. કેમ કે નમલો ભગત અમને, આ નમલો પૂજારી રે, એ જી અમે મહાદેવની માથે રે ના રે ચડાણા રે, એ રોલાણા રે ઢા, આ ફૂલના રે જી. અમને કોઈ પૂજારી મળ્યો હોત ને, અમને કોઈ ભગત મળ્યો હોત ને, તો અહીંથી તોડી અને ભગવાન શિવના મસ્તકની ઉપર, શિવલિંગની ઉપર મને ચડાવત. પણ એ પણ અમારું દુર્ભાગ્ય છે. અરે એનાથી આગળ તો ન મળ્યો એમને કોઈ સુરાનું શરીર પણ ન મળ્યું કે ઉગીને કપાણા સુરા, આ તો ધર્મના ધીંગાણે રે, એ જી એની રાખું માં મેરે નો રે રોલાણા રે, એ કલમાણા કુણા, આ ફૂલ ડારે. અમને કોઈ શુરવીર માણસના શબની માથે પણ કોઈએ ન ચડાવ્યા. અરે એ તો ઠીક, પણ એની રાખની માથે પણ અમને કોઈએ ન ચડાવ્યા. કવિ એટલે અમને આ દુઃખ થાય છે. આવી ભગત બાપુની કવિતાઓ છે. આવી તો અનેક કવિતાઓ છે. બહુ સરસ, બહુ સરસ. ગોવિંદભાઈ, બહુ સરસ તમે અહીંયા જે આપણી લોક સાહિત્ય છે, દુહા છંદ છે કે મરસિયાઓ છે, જે હાલ ક્યાંક લુપ્ત થતા જતા રહ્યા છે, ક્યાંક લોક સાહિત્ય બદલાયું છે, લોકગીતો બદલાયા છે. હવે પહેલાં જેવા લોકગીતો બહુ ઓછા ગવાય છે, નવા લોકગીતો બને છે, પણ એ કંઈ આટલું બધું સાર નથી નીકળતું એમાંથી. તમે બહુ સરસ માહિતી આપી છે દર્શક મિત્રોને કે તમે એક ઉગરતા કલાકાર છો, અને ધન્યવાદ છે તમને કે તમે આ લોક સાહિત્યને ટકાવી રાખવાનું જે કામ કર્યું છે અને ટકાવી રાખો છો. આવનારી પેઢી હું જોઉં છું તો ઘણા બધા જે લોક સાહિત્ય બહુ ઓછા મળે છે આપણને, પણ એ કામ તમે આજે કરી રહ્યા છો. ખૂબ ખૂબ આભાર, તમે આ સ્ટુડિયો સુધી પધાર્યા છો. મિત્રો, આવી જ રીતે આપણે મળતા રહીશું. અને જે રીતે ગોવિંદભાઈ પ્રજાપતિ બહુ સરસ લોક સાહિત્ય અને દુહા છંદ આપણને સંભળાવ્યા છે અને શા માટે આ ભૂલાવતું જાય છે તેની પણ સરસ માહિતી આપી છે. મંથન ગુજરાત પર આવા જ કાર્યક્રમો, પ્રોગ્રામો જોવા માટે અમારી ચેનલને ખૂબ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી અમે નવું તમારી સામે કંઈક લાવી શકીએ. આવા કલાકારો છે જે કલાકારોને અમે ઉજાગર કરી શકીએ. તમારા પણ વિસ્તારમાં ક્યાંય એવા કલાકારો હોય, ક્યાંય તમને લાગે કે કોઈકને મોટિવેશન કરી શકાય અને કોઈકને આગળ લાવી શકાય, તો અમારી ચેનલમાં તમે કોમેન્ટ કરજો, જેથી અમે તમારા સુધી પહોંચી શકીએ ને અમે તમને આવી સરસ કલાકારો સાથે મળાવી શકીએ ને જે પડદા પાછળ જે કામ કરે છે તેને અમે આગળ લાવવાનો પણ પ્રયાસ કરી શકીએ. ત્યાં સુધી આટલું જ. અમને રજા આપશો. નમસ્કાર.